છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજના વ્લોગમાં આપણે જવાનું છે મારા મામાના ઘરના આગળ આવેલી નદીમાં। તો ચલો હું તમને બતાવું મારા મામાના ઘર આગળ આવેલી નદી। તો મિત્રો અમે બે મોટા ખેતરોના વચ્ચે ચાલી રહ્યા છીએ। भाई आવું કરો કેરીઓ પાડો હા કઈ કેરીઓ આઈ તો હી દેખાતી જ નહીં મને તો આ પેલા લુખા રહ્યા ઓ આખું મિત્રો ભાઈઓ તો કેરીઓ પાડવા માંડ્યો હતો, પણ આપણે કેરીઓ પાડવાનો અને તે ઓબાનો વ્લોગ અલગ લઈને આવવાનું છે। ચલો હાલ હું તમને આ વ્લોગમાં નદી બતાવું। તો મિત્રો ફાઇનલી આપણે નદીમાં આવી ગયા છીએ। મિત્રો આ નદીનું નામ અર્જુના નદી છે। મિત્રો આ નદીમાં ફૂલ ઉગેલા છે અને આ ફૂલનું નામ શું છે તે મને ખબર નથી, તો કમેન્ટ કરજો। તો મિત્રો હવે જઈએ આપણે ઘરે।
મિત્રો આપણે નદીમાં આયા હતા બીજે રસ્તેથી અને હાલ જઈએ છીએ તે બીજો રસ્તો છે. ચાલો જોઈએ કે તે બીજો રસ્તો કેવો છે અને આપણા દોસ્તારો આપણને ક્યાં લઈ જાય છે. તો મિત્રો આ રસ્તો તો ઘણો લોંગ પડી જાય છે, તેથી આપણે કોકના ખેતરમાંથી હુરા નીકળવાનું છે. મિત્રો આપણે ફરીને પાછા ઓબે આયા તો આ બધા પાછા કેરીઓ પાડવા માંડ્યા, પણ હેડો એમને થોડી વાર કેરીઓ પાડવા દઈએ અને પછી 2-5 કેરીઓ લઈને અને ઘેર જઈએ. તો મિત્રો અમિતભાઈ એક કેરી લઈને આવી ગયા છે. તો મિત્રો અમિતભાઈ એમ કહે છે કે મારો એક ફોટો પાડો, તો ચલો પહેલા તેમનો એક ફોટો પાડી દઈએ. મિત્રો કુલદીપભાઈ ઓકળીથી કોકના ખેતરમાં પડી અને કેરીઓ પાડે છે. મને તો એવું લાગે છે કે આજ કોકના ખેતરનો પાક બગાડશે. મિત્રો જુઓ તો ખરી ખાલી કેવા કેરીઓ ખાય છે. મિત્રો અમે બધા ઘરે જવા નીકળી ગયા છીએ, છતાં પણ પેલા હજી સુધી કેરીઓ જ પાડે છે. તો આપણે હવે કેરીઓ પાડવા દઈએ અને હવે આપણે જઈએ ઘરે. કોમેન્ટ કરજો. અવલ હું ક્યાં કોમેન્ટ કરજો. બધો નવો કેરીઓ આવતી હશે અમારો તો મિત્રો હવે આ કેરીઓ લઈને આવ્યા છે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચવા થઈ ગયા છીએ. તો મિત્રો આ વ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઇક સબસ્ક્રાઇબ શેર કરજો. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.